મસ્ત મસ્ત કરી નાખ્યું છે. ન હોય પણ એમ જો લે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. અને સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારમાં જો સવારના પોરનો સમય થઈ ગયો છે અને અમે બધા જો જઈશું પૂંજવા. જોકે કાલના બ્લોગ વિડીયોમાં તમને કીધું જ હશે કે એમ જવાનું છે પૂંજવા. તે જો આવું બધું હોય. કેમ ભાઈ કા એટલું કસ્તે અમે છે ને આખી થાળી ભરી જતા હતા. હજી આમાં કાંઈ ચોખા નથી એવું બધું કાંઈ છે તો નહીં. કે કારણ કે જો બધા જગ્યા હાથેથી બાંધે ને એટલે અડધા આગળ વૈયાઈ જશે નહીં. અને આમ જો ઘણી બધી છોકરી આવી છે ને ત્યારમાં બતાવતી નથી. અને અત્યારનો સવારનો પોરનો સમય થઈ ગયો છે અને આપણે જો બ્લોગ ઉતારવા માટે, કારણ કે આજે રવિવાર હતો અને આપણે આજ બ્લોગ ઉતારવા આવી ગયા છીએ. તો કાંઈ વાંધો નહીં, તો ફ્રીને જ પાછા ના જઈને જ મળશું. તો કન્ટિન્યુ બધા બન્યા રહી. એટલે કાંઈ આપણે જો અહીંયા પોરવામાં આવી ગયા છીએ અને આમાં જો અમારી વાડી આવી ગઈ છે. પણ અમારી વાડી બાજુ તમે છે ને બધી છોકરી બરોબર પૂંજવા આવી છે. જોકે મારે તો છે ને વ્રત પોર પ્રારના પૂરા થઈ ગયા છે. નહીં જો અમારી વાડી આવી ગઈ છે. વાડી કોઈ બતાતું જ છે નહીં. આપણે છે ને હવે અહીંયા જવાનું છે તળાવે. હજી અત્યારમાં તો છે ને જોકે વહેલું વહેલું છે ને અત્યારમાં જે થોડીક જ છોકરીઓ આવી છે. કા ભાઈ કા બધાને જય માતાજી કહી દે. જય માતાજી. હા, તો ફરીને પાછા ના ઉપર જઈને જ મળશું. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહી. ફાઇનલી ગાઈસ અમે જુઓ અત્યારમાં અહીંયા પોગી ગયા છે અને જો આ બધા શરૂ કરી દીધું છે ને પાળે છે ને એટલે કાંઈ સરખું ઊભું રહેવામાં આવતું છે નહીં. જો કે પડવાની બી નહીં. આરસી શરૂ કરી દીધું છે ને. અને આમ જો વરસાદે પણ 4 દિનો શરૂ થઈ ગયો છે. અને આમ જો અમારું તળાવ ભરાઈ ગયું છે. આ બે હાલો હાલો શરૂ કરજો. કેટલીક વાર છે. પેલા તો જો આવી રીતે ભગવાન બેહાડે. અને જો કુબલા લાવ્યા છે. એકબીજાની જગ્યા આટો જે ન બાંધો છો, હરખું હરખું રહી જવાય જ્યાં હોય ને. ફૂલડાને હું જો નાખી દીધું છે નહીં. આરસી તને પણ બીજું કેમ બેઠ્યું સવો? પેલા અર્જુન કરે ને અર્જુન પછી કરાય. 5-5 જોડકા પાડી દે ભાઈ. આરસી દોરી નાખ્યું. જો મસ્ત ના હાંખ્યા એલ્યું બધી હાંખ્યા દોર્યા છે. એક તો અલગ અલગ ડિઝાઇન દોરાય ને. પેલા દિવસે હાંખ્યા હોય એવું હોય. અને આમ જો પપૈયો પણ શરૂ થઈ ગયો છે. આપણે હવે ક્યારે પપૈયો. અને આમ જો મસ્ત મસ્ત કરી નાખ્યું છે. કાશી બધાને જય માતાજી બધું કહી દો. હાલો ઠીક. બધું જો બવોડિયું ચાંદલા કરે છે નહીં. આરસી કેટલાક હોય? 10 ગઠે એવું થોડું હોય. 10 જ હોય. હું તને આરસીને હાથ પાડશો ઠીક. અને આ જો ચાંદલા કરે છે નહીં. આરસી હવે આપણે ઓલું કુબલો નાખવા ક્યારે જવાનું છે? હા, આપણે જો ચાંદલો કરી દીધો છે રીટુએ નહીં. રીટુ અને આમ જો ઓલા પણ ઘર ઘંટી શરૂ થઈ ગઈ. તને શું કરશો તું?
તનુ ને જો તનુ આરસી ને ખીજાય, આરસી તનુ ને ખીજાય, બે બેનો છે ને તો બાજ બાજ જ કરે છે. અને હવે જો સવારનો બહુ સમય થતો હતા છે ને તે બધી છોકરીઓ રહેતા આવતી રહી છે નહીં આરસી? બહુ રાયડું નાખીએ છીએ હો, પણ આ બધી ઘર ઘંટી વાળ્યું તો હવે કાંઈ વાંધો નહીં. તો હવે આપણે કુબલા નાખવા જઈશું ને ત્યારે જ પાછા મળીશું. તો કન્ટિન્યુ લુંગા બધે બની રહીશું. કોઈ ગયા સિવાય ને પપૈયો શરૂ કરી દીધો છે. અલ્યુ કાકા અંદર ન ખાય. હાલો વાહ તનુ વાહ. જો આ બધું ઘર ઘંટી કરવા એવા છે. અહીંયા બધા સંપલા તો કાઢો, સંપલા પહેરીને ઘર ઘંટી ન કરવાની હોય. લોહી નથી તો કંકુ તમે નાખ્યું છે. આવું ન હોય એલ્યું કાંઈ આવું. આ બાજુ રાખો. બધા આવું લાવ્યા છે. આ જો ઘર ઘંટી કરવા શરૂ થઈ ગયું છે. અત્યારે તો જો ઘર ઘંટી ને બધું થઈ ગયું છે. અને હવે ચાર મારશે હવે શું કરવાનું? હે ઘર જવાનું. અને આ બાજુ ઘણી બધી છોકરીઓ પણ આવી ગઈ છે. બધા જઈ છે ઘરે. હજી બધા બગાડવાના હોય ને અમને શું છે? તમને બગાડવાનું ના રે ના, મારે કાંઈ નહીં બગાડવું. ના બધું જો પૂંજે આજે નરી શું છે. અને હવે આપણે ઊંધો ઘર બાજુ હાલતા થવાનું છે. ના રે ના, મારે કાંઈ મારે નથી બગાડવાનું. એ તો બધું તમારે બધા જે વ્રત રહેતા હોય ને એને હોય આરસી. ના ના આરસી સાંડલો કરી દો સાંડલો. આય આમ જો આરસી બગાડી હોય તેને વાળે આપણને આમ કોમેન્ટ કરી દેજો તમારે બધાને આવી રીતે બગાડે છે કે નહીં. આમ જો ખાલી એક ચાંદલો જો એ લ્યું. આમ જો આ એક સાઈડ ઉભા રહ્યો જો આપણને બગાડી દીધા. આપણે વ્રત કોઈ પણ આપણને બગાડી દીધા છે. આપણે ઝાડે તો આપણે કાંઈ જવું નથી. એવા હશે કે નહીં આવ્યા હોય કાંઈ આપણને બહુ ખબર છે નહીં. વાળીએ બધું થાળીઓ પસાડી જાય છે. તમારે નથી પસાડ્યું થાળીઓ? ન હોય પણ એમ જો લે આવી ગઈ છે. મારા દાદા જો વાળે છે. દાદા જય માતાજી. તો વાળે છે ને હવે આપણે ઘરે જવાનું. હાલો હાલો બીજું
આને ખાલી કરી દે ખાલી કરી દે હવે આગળ આયા નો કરાય કકના પતરા ઉપર નાખી દેવાય ત્યારે ચકલા ખાય કઈ એમ નામ તો ચકલા નો ખાય કે બગાડી ગામમાં કોઈ છે તોય દાંત કાઢશે આપણા અમે પણ આવું કરતા હતા હો તો કે ચારમાં નથી કરતા વરત પૂરા થઈ જશે એટલા માટે જો આ બધા આમ ત્રણ નાખીએ છીએ આમ ન હોય ત્રણ નાખવાય નહીં હા મેળ વગર નાખજો સાઈન ને એવું બધું નાખીએ છીએ ઓ તું અરા રીટુ તન નથી વાલા ઠીક એક સાઈડ આયલા આમ ગાડી આવી છે પાછળથી ને પાછો આ પીપળાનો હાઈવે રોડ છે હાઈવે રોડ ભાઈ કાન ધાળી જોઈ ક્યાં વહી ગઈ હતી કેમ છો બધા મજામાં છો આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે એક અમારા નવા બ્લોગ વિડીયોની અંદર સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને મને દાંત કારણ કે એટલે આવે છે કે કૃષ્ણા કઢાવે છે ગાઈસ તમને પંગીના બ્લોગમાં કીધું હતું કે દાંત મને કોણ કઢાવતો હતો કેડી કઢાવતી હતી ને એટલે મેં આજે એને દાંત કઢાવ્યા હતા કેડી તે કઢાવ્યા હતા ને મને બ્લોગ પૂરો કરતી હતી કેડી હા કઢાવ્યા હતા આ સવારમાં તો ઓલા પણ ગઈ હતી ક્યાં મોળા કઢવા એટલે પૂજવા બધી કુબલા નાખવા તો એને અડ ગઈ હતી બીજું એ હચી મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે કરી દીધું છે હા સવારમાં કર્યું હતું એમ ને હવારના પોરમાં ઠીક અને મારા બા બેઠા છે કાબા બા જય માતાજી જય જાનભાઈમાં જય માતાજી જય જાનભાઈમાં અને અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે આ વરસાદનું બહુ ઉદક થાય કપડાં સુકવવાનું તો અમે પલળવા દીધા છે નહીં કા દાંત કઢવે પછી આપણે આમ કરી દે હા તો કહું છું પણ આજ તો મારી રજા છે આજ રવિવાર છે ને વરસમાં ક્યાં રજા રાખ કાંઈ રજા નથી રાખવાની તમે તો નિહાર વહી જ જવાનું આપણે હું જ વહી જ જાઉં છું કાબા ત્યારે ભૂખ ઓછી લાગી બપોર સુધી હોય નિહાર બપોર પછી થશું બપોર સુધી તો વરસાદ ને એવું બધું શરૂ થયું હા હવે જોઈશું તે વરસાદ આવે છે કે નહીં તમે નકર ખાઈ જશો તો વરસાદ નહીં આવે અને પૂછ્યું રહેશો તો વરસાદ આવશે એવું હા એવું હોય કાબા જોઈશું હો કૃષ્ણ આપણે તો કૃષ્ણ આજે તો પૂજવા ગઈ છે તો એનો જ બ્લોગ આવશે હા કુબલા નાખવા હું નથી ગઈ હા પણ બીજું હારે તો ગઈ હતી ને હા તેનો જ બ્લોગ આવશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું અમે જમી કાઢી નવરા થઈ ગયા છીએ બે પણ વાગી ગયા થોડીક છૂતા તો નતા પણ ફોન જોતા એમ કહેવાય અને અત્યારે 2 વાગી ગયા છે ને વરસાદ પણ એવો પડે છે અને વીજળી થાય છે અત્યારે તો કેવો વરસાદ પડે છે બહુ પડે છે ઘંટિયા આવો વરસાદ પડે છે બહુ અને કોના ગામમાં વરસાદ હતો ને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો કાર છે આજ કેટલી તારીખ છે આજ છે 6 તારીખ છે એટલે આજ વિડીયો ઉતારી એટલે કાલ આવશે મારો બ્લોગ અને આરસી તું આજ મોડા રહીશો ને તે કાંઈ ખાધું નહીં હોય એટલે જ વરસાદ આવ્યો તે કાંઈ ખાઈ નથી લીધું ને ના કાઈ નથી ખાધું એટલે જ વરસાદ આવ્યો એમ કેમ કહું કલાકો સૌકાતો જતો
અત્યારે તે મિત્રો રોંઢાનો સમય થઈ ગયો છે ને વરસાદ આવતો તો વરસાદ હટક રહી ગયો છે અત્યારે તો જો રાંધવાની તૈયારી હટક ચાલુ થઈ ગઈ છે બધી. બીજા યા વડી ભાત કરવાના છે. વડી ભાત તને ભાવે છે? તને ભાવે છે? મારા મોળા હા કા જો કૃષ્ણા બે વાવી છે બેઠી છે ઈ અમારે ને આમ અને જીનાદ આવ્યા છે એટલે જીનાદ વરસાદના પલ્લીને એવા લાગે છે મગજમારી કરવા આવ્યા છે કે બોલો ખરા એમ બોલ બાટા બહુ આવી એ છોકરાને બધાને લેવા જવું પડ્યું ઠીક બે બેન લેવો છોકરા ખંભે બેહારી એ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો ફાઇનલી ગાઈસ અત્યારમાં જો આપણે ગોપીનાથ ઘરે ગયા છે અને અડધા પડતા પણ ફૂલ પણ જશે અને આપણે જમી કાઢીને પણ નવરાજ કર્યા છીએ અને વંડે તો ગયા હતા અને બધા હોઈ ગયા અડધાને પૂછા છે ને અડધા નથી તો અમે બધા ફોન જોવે છે ને એવું બધું કામકાજ કરે છે અને આવીને તો છે ને મેં કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો અમે આપણે ગોપીને ઘરે પણ ગયા હતા રીલ્સ ઉતારવાની હતી એટલા માટે તો કાંઈ વાંધો નહીં. તો આજનો ગૌરી વ્રતનો વ્લોગ તમને કેવો લાગે એ કોમેન્ટમાં કહી દેજો. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો છેલ્લે જય માતાજી, જય જાનબાઈમાં. તો બાય બાય.